પ્રશ્ન હું ચર્ચાનો, ભજન સ્મરણ કરતા કરતા સુખ આવે છે કે નથી આવતું? એટલે સ્વામીએ તો એટલું કીધું કે નથી આવતું, અને એનું કારણ હોતે કહી દીધું. હું રજોગુણ ને તમોગુણ ના વેગ. રજોગુણ ને તમોગુણ ના વેગ. મહારાજે શું કારણ કીધું? સુખ નથી આવતું એ રજોગુણ ના તમોગુણ ના વેગ થી નથી આવતું કે બીજું હોતે કોઈ કારણ છે? મહારાજે બીજા કીધા. ક્યાં? દેહ કુસંગ ને પૂર્વ સંસ્કાર. પૂર્વ સંસ્કાર એ ત્રણ થી એ ત્રણ એને ભજન સ્મરણ નું સુખ કે સત્સંગ નું સુખ કે સેવાનું સુખ કે સાધુ થવાનું સુખ નથી આવવા દેતા. એ નથી આવવા. નકર તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે ત્યાગી થયો તો દુઃખ માત્ર ને ટાળીને સુખ્યો થઈ જાય છે એવું. મન કર્મ વચન પર વેદ કહે સ્વ સુખ में સંતત રહે. એટલે એનો અર્થ શું? એ લીટીનો અર્થ શું થાય? કોણ સાધુ થાય તો જ. ધન્ય ધન્ય જો શોધી સત્સંગતિ આયો, ફલ સબન કો પાયો. એવું સત્સંગમાં આવ્યો એટલે એ સુખ પાયો છે. પણ કેવું સુખ? જેહી મન વચન પર વેદ કહે. જેહી મન વચન પર વેદ કહે. એટલે શું? મનમાં એટલી શક્તિ નથી એટલું સુખ મળી ગયું એને ભોગવવાની શક્તિ નથી એટલું સુખ મળી જાય. મન વચન પર શું કહે? વેદ કહે સ્વ સુખ में સતત સંતત રહે. એટલે સતત સંત રહે એવું નહીં, સંતત રહે એટલે કન્ટિન્યુ ચાલુ રહે એવું સુખ મળે. તો એવું સુખ આવતું કેમ નથી? એવું સુખ આવવું જોઈએ સત્સંગમાં આવ્યા પછી, તો એ કેમ સુખ આવતું નથી? એનો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી હોતે કીધું અને મહારાજ હોતે કીધું. મહારાજે કીધું અને મુક્તાનંદ સ્વામી કીધું, એમાં ડિફરન્સ શું આવ્યો? મુક્તાનંદ સ્વામી અડધો જવાબ આપી દીધો છે. શું? રજોગુણ ને તમોગુણ ના વેગ થી નથી આવતો. અને મહારાજે શું કીધું? એ ગુણ ના કારણ છે એ દેહ કુસંગ ને પૂર્વ સંસ્કાર છે. ગુણ ના કારણ છે એ રજોગુણ ને તમોગુણ ના વેગ આવે છે. એ શેમાંથી આવે છે? દેહ કુસંગ અને પૂર્વ. દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર. એટલે એનો વેગ એમ. દેહ નો વેગ છે એ સુખ આવવા નથી દેતો. અને કુસંગ નો વેગ છે. કુસંગ નો વેગ હોતો છે કોઈને? કુસંગ નો વેગ હોય કહું હોય સત્સંગ કરતા વધારે. તો એ કેમ ખબર પડે કે આ કુસંગ નો વેગ છે? આપણને સેટ ન થવા દે. વારી તો એને કરે એમ, ત્યારે એને વેગ કહેવાય ને. વેગ ક્યારે કહેવાય? કે ભાઈ તમે આમ ન કરો, આની હારે ન બેહો, આનો બહુ સત્સંગ કરવાની જરૂર નથી, તો શું કરે? તો વધારે કરે. તો એનો સત્સંગ એટલે કુસંગ નો વેગ અને દેહ ભાવ નો વેગ. દેહ નું પૂરું કરી લઈએ. એટલે પેલા મહારાજે હંતાઈ થી વધારે કયું મૂક્યું? દેહ. દેહ નો વેગ. દેહ નું પૂરું થાય તો આપણે સત્સંગ કરીએ. દેહ નું પૂરું થાય તો આપણે સેવા કરીએ. દેહ નું પૂરું થાય તો આપણે ભજન કરીએ, ધ્યાન કરીએ. એટલે એનો વેગ છે. એ પેલું પૂરું કરીએ કે ભજન નું પેલું પૂરું કરીએ? દેહનું જ કરીએ. દેહ નો, કુસંગ નો અને પૂર્વ સંસ્કાર નો.
મુક્તાનંદ સ્વામી કીધું એમાં બધા પૂર્વ સંસ્કારમાં એ બધા આવી ગયા બધા. પણ દેહ ને કુસંગ એ ફતે આ રજોગુણ તમોગુણ ના વેગ છે એ આમ કરાવે, પ્રજ્વલિત કરે. એટલે એ ત્રણે કરીને પછી કેમ ટળે એ તો હજી બાકી રહ્યું. એનો જવાબ મારે જ શું કીધું? આ ત્રણ કારણ છે એને નિવૃત્ત કરી દે તો વેગ ટળી જાય. વેગ ટળી જાય. ભજન સ્મરણ. વેગ છે એ શેને આધારે છે? આ ત્રણ ને આધારે. આ ત્રણ ને આધારે પછી રજોગુણ ને તમોગુણ ના વેગ આવે, અથવા તો એમને સીધા એના વેગ આવે. તો એને સત્સંગ નું સુખ ન આવવા દે, સાધુ થયા હોય એનું સુખ ન આવવા દે. સાધુ થયા તો સુખ લેવા આવ્યા છો કે શું કરવા આવ્યા છે? સુખ લેવા તો અહીં બધું બળતરા છે, સુખ તો છે ને કઈ. સાધુ થવાનું સુખ ન આવે, જે સામે આવે જ કઈ નહીં કઈ સુખ. સાધુ થવાનું, સાધુ થવાનું સુખ ન આવવા દે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે ગુણના વેગ કેમ ટળે? બધાય ને, સાધુ ને જેવું કઈ નહીં. સત્સંગી ને સત્સંગ નું સુખ ન આવે અને સાધુ ને સાધુ થવાનું સુખ ન આવે. સત્સંગ કરે એનું સત્સંગ નું સુખ ન આવે, ભજન કરે તો ભજન નું સુખ ન આવે. કરવા છતાં આવે નહીં. લ્યો પાછું મહેનત તો બધી કરે અને સુખ ના આવે. સુખ આવવું જોઈએ ને. ઓલું ગાડર આણી ઊન ને કારણે કાંટેલા કોકડા આવે. ગાડર છે ઊન લઈ કાતીને પછી એનું ખાઈ જાય. આમાં આપણે એવું ને એવું થાય કે ભાઈ કેટલા વર્ષ સત્સંગ કર્યો, કેટલા વર્ષ થયા સાધુ થયા? કેટલા? 70 વર્ષ. ઓ બહુ જાજુ વયું ગયું. તો 70 પાવડા તો સુખ વધારે વધવું જોઈએ ને. વરવરું એક પાવડું તો વધે. એને તપાસ કરવો જોઈએ કે 70 પાવડા સુખ વધ્યું કે નહીં. એમ વરવરું એક પાવડું માં પેલું નાનો ડંકો હોય ને એ પાવડું કહેવાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્તા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. દેહને યોગે અસુખ પ્રવૃત્તિ હોય, અશાંતિ પ્રવૃત્તિ હોય તો એ આત્મા અનાત્માનો વિવેક ઓલું પ્રેક્ટિકલમાં મૂકે તો ટળે. જાણી લે દેહ એટલે દેહ આપે. દેહ ભાવ હોય, દેહ ભાવ શું હોય? લિમિટ હોય, દેહ ભાવ હોય. અનલિમિટ હોય, આત્મભાવ હોય. હું આમ જ કરી શકું, મને આમ જ થાય, મને આમ ન થાય, આ બધા દેહ ભાવ કહેવાય. મહારાજની આજ્ઞામાં આપણને મહારાજનું ભજન, સ્મરણ, સત્સંગ, સેવા એમાં જે લિમિટેશન રહે છે એ બધી દેહની રહે છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્તા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવર્તા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેય કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. જો સત્સંગ કરે
અને દેહ ભાવને સાઈડમાં રાખે તોય પછી અમુક વધે, એ પૂર્વના હોય, એ પૂર્વના સંસ્કાર હોય. પૂર્વે બહુ કુસંગ કર્યો હોય તો એના સંસ્કારો પડી ગયા હોય, એ માલિકા જીવમાં ચોંટી ગયા હોય, એ તોય નડે રાખે. એને કાઢવા એ બહુ કઠણ છે મારે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તો તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો પૂર્વ સંસ્કાર ને ઓછા કરવામાં તો બીજો કોઈ પુરુષ પ્રયત્ન બહુ નહીં, અને રાજી કરે. પેલા સાધન નહીં, તપ, વૈરાગ, એ બધા સાધન એમાં ટૂંકા પડે, જીવમાં કરી ગયા છે ને. એટલે એને તો અતિશય મોટા પુરુષ હોય એનો જેના ઉપર રાજી થાય તો એના સંસ્કાર છે એ મલિન થયા જાય બધા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તો તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી કેટલો સરસ હા બધા સાદા પ્રશ્નો છે, જેને મુમુક્ષુને જેને ગરજ હોય ને એને માટેના ઉપયોગી છે. જેને કે મહારાજને માટે કરવું છે અને સુખિયા થવું છે અને આમાંથી છૂટવું છે એના માટેના બહુ સરસ કેવાય. હું કરે તો રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વેને નમતો રહે. અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહ કરીને નમતો રહે. એનો અર્થ શું થાય? અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહે કરીને સર્વને નમતો રહે. સર્વને નમતો રહે એટલે શું? ટળે ભાવે રહે એટલે ટળે ભાવે રહે એટલે ટળે અથવા રહે, ભાવે રહે. ભાવે એટલે અથવા અંતરનું માન ટળી ગયું એની એક દીમાં ટાળી દેવું એ કઈ પોતાના હાથમાં નથી, એક દી ની વાત નથી. એમ પોતાના હાથની વાત છે પણ એક દી ની વાત નથી. એમ એટલે અંતરમાં માન ટળી ગયું હોય અથવા તો હોય, ટળે ભાવે રહે એટલે અથવા, ભાવે એટલે અથવા. અંતરમાં માન હોય પણ ખરું અને ટળી પણ ગયું હોય તોય દેહ કરીને સર્વે નમતો રહે. દેહ કરીને માન આવવાનો રહે. ટળી ગયું હોય તો પછી એટલે તો પછી નિરાશ ન કરી દેવી. એમ તોય દેહ કરીને નમતો રહે અને હોય તોય નમતો રહે. તો હોય તો ટળી જાય અને ન હોય તો રાજી થાય. મહારાજે શું કીધું? મોટા પુરુષને રાજી થવાનું શું કીધું? શું કારણ સ્વામી એક શબ્દ બહુ સરસ બીજો લખ્યો છે કે નિષ્કપટ થાય અને અનાકુલમ એટલે અવ્યગ્રતા. અનાકુલ એટલે
વ્યગ્રતા. એટલે આકુળ એટલે વ્યગ્રતા. આકુળ વ્યાકુળ થઈ ગયો હોય. પોતાનો પૂર્વગ્રહ એ બધે મૂકે, માન્યતા બિલીફ આ બધે મૂકે અને એનો સત્સંગ કરે અને એને એની પાસેથી ગ્રાહક બને તો નિષ્કપટમાં આવી જતું હોય છે. પણ શુકાનંદ સ્વામી આ એક શબ્દ વધારે દેતા કે અનાકુલમ. એમ અનાકુલ નો અર્થ શું છે કે પોતાના પૂર્વગ્રહ હોય એ બધા બિલીફ હોય એ મૂકે. એ મૂકવાની જરૂર હું તો ઓલા કે ઓલાનો ઈરાદો છે એ સમજાય. ઘણી વખત નિષ્કપટ હોય, આ બહુ વિચારવા જેવું છે. નિષ્કપટ હોય કે મને આમ થાય છે, મને આમ થાય છે, એટલે એમ કે એટલે નિષ્કપટ તો થઈ ગયો કહેવાય. પણ એ અનાકુલ નથી. પોતાની બિલીફ મૂકવા તૈયાર નથી. પોતાનો પૂર્વગ્રહ છે એ મૂકવા તૈયાર નથી. એટલે મોટા પુરુષનું તાત્પર્ય સમજવાનું અને પછી એ પ્રમાણે કરવાનું તો એ અનાકુળ કહેવાય. અનાકુળ એટલે એનું તાત્પર્ય ધારણ કરવું હોય, પોતાના હૃદયમાં ધારે નહીં અને એ પ્રમાણે જનૂન ન રાખે તો મોટા પુરુષ શું કરે અને શુદ્ધ કેમ કરે? અને પોતાનું વેગ રાખે. એટલે વેગી માણસને તાત્પર્ય સમજાતું નથી. પૂર્વગ્રહથી ગ્રસાયેલો હોય એને તાત્પર્ય સમજાય નહીં. એનું મિશન પણ એને સમજાય નહીં. અને સમજાય તો ધારણ ન કરી શકે. અનાકુલમ એટલે અવ્યગ્રહ. અનાકુલ શબ્દનો અર્થ શું થાય? શાંત, શાંત પડે. અનાકુળ શબ્દનો વિરોધી શબ્દ શું? વ્યાકુળ. વ્યગ્ર હોય એટલે વ્યગ્ર હોય અને વ્યાકુળ હોય. વ્યગ્ર નો અર્થ શું થાય? જે સ્થિર ન હોય, એક પોઈન્ટ ન હોય, અગ્ર એક પોઈન્ટ ન હોય. અનાકુળ એટલે આ કે આ કે આ, એમાં ડોલતો હોય. પોતાનો પૂર્વગ્રહ હોય એમાંથી રહી નો એકતો હોય અને ઓલાને ધારણ કરી નો એકતો હોય. ઓલાના તાત્પર્યને ધારણ ન કરી શકતો હોય. એનું જે મિશન હોય કે એની જે માન્યતા કે એની જે બિલીફ હોય એને આ પોતે એક્સેપ્ટ ન કરી અને પોતાની બિલીફ છે એમાં વળગ્યો રહે તો એને સત્સંગ મળ્યો હોય તો પણ કે સુખ ન આવે. એનું સુખ ક્યાંથી આવે? બિલીફ નો આવે. પોતાની બિલીફ હોય એનું સુખ આવે. તો એની બિલીફ તો સુખ થાય એવી હોય નહીં. એની પોતાની બિલીફ છે એ સુખ થાય એવી ન હોય એટલે સુખ ન આવે. બહુ સરસ. અનાકુલમ એમ કે અનાકુળ હોય. નિષ્કપટ તો હોય પણ અનાકુલમ હોય. અનાકુળ છે એ માલિપાથી પોતાના અંતરશત્રુ હોય તો અનાકુળ રહે કે? એ મોટો પ્રશ્ન છે. પ્રેક્ટિકલી રહી ન શકે પણ છતાંય પોતાની પૂર્વગ્રહ મૂકે તો રહી શકે. એટલી વાત તો આને સમજવા માટે તો અનાકુળ તો એટલું તો રહી શકે. પોતાની કેપેસિટી બારા હોય એમાં ન રહી શકે પણ આને સમજવા માટે તો રહી શકે કે આને સમજી તો શકે. પોતાની બિલીફ મૂકી દે, પોતાનું પૂર્વગ્રહ મૂકી દે એટલે અંતરશત્રુ એનો અર્થ એવો નથી કે અંતરશત્રુ મૂકી દે. અંતરશત્રુ તો કઈ મૂક્યા અને અંતરશત્રુ મૂકવા હાટું તો આ બધા સાધન છે મોટા પુરુષને રાજી કરવાને. પણ
એને સમજવા જ તૈયાર ન થાય. અને સમજવા તૈયાર ન થાય એનો અર્થ એવો છે પોતાની બિલીફ પકડી રાખે. પોતાનું ઓલું આપણે શું ભાઈ માઇન્ડસેટ, પોતે માઇન્ડસેટ કર્યા હોય એ પકડી રાખે. બસ આમનું આમ જ જોઈ, આનું આમ જ થાય. ઓલા કહેતા હોય કે આમ થાય, મહારાજ કહેતા હોય કે આમ થાય, ઈ નહીં. આને પકડી રાખ્યું કે આપણે આમ જ કરવાનું, આપણે આમ કરવાનું અને આમ જ થાય. એ ભલે મોટી મોટી વાતો કરે પણ આમ કરાય તો આમ જ. એટલે એને ઓલા પૂર્વ સંસ્કારને આ તો તોડવા છે, પૂર્વ સંસ્કારને તોડવા છે. અને જો એ રાજી થાય તો અતિશય મોટા પુરુષને અતિશય રાજી થાય તો એ પોતાની બિલીફ મૂકે, પોતાનો પૂર્વગ્રહ મૂકે અને પોતાનું માઇન્ડસેટ મૂકે તો થાય, નહીં તો ન થાય. માઇન્ડસેટ પોતાના જેમના તેમ હોય અને બિલીફ જેમની તેમ રાખે અને પૂર્વગ્રહ જેમનો તેમ રાખે, એ સત્સંગમાં શું ફાયદો મળે અને સત્સંગમાં શું સુખ મેળવી લે, સેવાનું શું સુખ મેળવે? દેહથી પર થઈને કરતો હોય અને કુસંગ ન કરતો હોય, કુસંગ ન કરતો હોય તો આ ત્રણ ન મૂકે તો એને સુખ ન આવે. ધ્યાનનું સુખ ન આવે, સેવાનું સુખ ન આવે, સત્સંગ થવાનું સુખ ન આવે, સાધુ થવાનું ન આવે.